નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદમાં ગોઝારી અમદાવાદથી લંડન જતા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વણામાના તરલિકાબેનનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. ગત ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર AI-1710 કે જે 230 મુસાફરો, 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બર સાથે અમદાવાદથી લંડન જવા માટે ટેક ઓફ કર્યું હતું અને બપોરે 1:39 કલાકે ગણતરીના સેકન્ડ્સમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ગોઝાર અકસ્માતમાં એકને બાદ કરતા તમામના કરુણ મોત નિપજ્યા. મૃતકોના DNA ટેસ્ટ બાદ હવે મૃતકો તેમના સ્વજનોને સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વણામાના વતની તરલિકાબેનનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને આવી પહોંચ્યો હતો, જ્યાં ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. મૃતકના અંતિમ યાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. દેશના ઇતિહાસમાં એક દુઃખદ ઘટના બની છે, જેમાં 242માંથી 241 પેસેન્જરોના દુઃખદ અવસાન થયા છે. ડભોઈ વિધાનસભાના વરણામા ગામના તરલિકાબેન એ પણ લંડન જવા માટે આ પ્લેનમાં હતા અને પ્લેન ક્રેશમાં એમનું પણ દુઃખદ અવસાન થયું છે. આજે એમનો મૃતદેહ અહીંયા લાવવામાં આવ્યો છે. આજે એમની અંતિમ ક્રિયા છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.